ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને જ્યારે વન વિચરણ કરતા હતા અને વન વિચરણની અંદર ભગવાન સ્વામિનારાયણને પણ આવા એક કૃતજ્ઞ મહાપુરુષનો ભેટો થઈ ગયો તો હા, આપણા શાસ્ત્રકારોએ એની વાત લખેલી છે અને ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત 10મું એમાં પણ વાત કહેલી છે. સાંભળી આપણે શબ્દો. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો. એવો કૃતજ્ઞ જન જે હથાશે, એવો કૃતજ્ઞ જન જે હથાશે, એવો કૃતજ્ઞ જન જે હથાશે, એવો કૃતજ્ઞ જન જે હથાશે. જરૂર તેથી હરિ દૂર જાશે. જરૂર તેથી હરિ દૂર જાશે. ગઢડા પ્રથમ પ્રકરણના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનો અનુભવ લખેલો છે. મહારાજ કહે છે કે અમે વન વિચરણ કરતા વેકટરાદીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવક રામ નામે સાધુ મળી ગયો. એ પણ યાત્રા કરવા સંઘ ભેગો નીકળેલો, પણ બીમાર થઈ ગયો એટલે સંઘ એને મૂકી અને યાત્રા કરવા નીકળી ગયો ને એકલો ઈ પીડાતો હતો. લોહી ખંડ પેટ બેસણું થઈ ગયું તો, અર્થાત કે એને ઝાડા થઈ ગયા હતા અને ઝાડાની અંદર પણ લોહી આવતું હતું. આવી એને ગરમી ચડી ગઈ હતી યાત્રા દરમિયાન. અને ભગવાન સ્વામિનારાયણે એને જોયા અને વિચાર થયો કે આપણે તો સેવા કરવી જોઈએ. અને સેવાના બાને ભગવાન સ્વામિનારાયણ એની સેવા કરે છે. હાથ એક ઊંચી પથારી કરી આપે કેની કેળના પાંદડાની, એ બગાડી નાખે એટલે વળી બીજી પથારી તૈયાર કરે. આમ સેવા કરતા કરતા 2 મહિને સાજો થયો. જ્યારે ભિક્ષા માટે અન્ન જોઈતું હોય, રૂપિયા 1000ની સોના મોર આજથી 200 વર્ષ પહેલા એ સાધુ પાસે હતી. જેટલું જોઈએ ને એટલા રૂપિયા આપે. ભગવાન સ્વામિનારાયણ એને રસોઈ બનાવીને જમાડે. લોહીખંડ પેટ બેસણું હોય એટલે શીરો બનાવી દે, આવી જુદી જુદી આઈટમ બનાવી દે જેથી કરીને એને પેટમાં શાંતિ રહે. બનાવી દે અને જમી લે. વધ્યું ઘટ્યું હોય ને તો ભગવાનને કહે રાખી દો તો સાંજના મને કામ આવશે. અને ભગવાન સ્વામિનારાયણ ગામમાં જાય, ભિક્ષા માગી આવે અને જે કાંઈ મળે ને એનાથી જીવન ચલાવે. એક દિવસ નહીં ભક્તો, 2 મહિના સુધી સેવા ભગવાન સ્વામિનારાયણે કરી. પણ એવો કૃતજ્ઞ માણસ નીવડ્યો. સાધુ હતો પણ કૃતજ્ઞ હતો. 2 મહિનામાં એક વખત પણ પૂછ્યું નહીં કે હું તો જમું છું પણ તમારું જમવાનું શું છે, તમે શું જમો છો? ભગવાન સ્વામિનારાયણ કે અમારા ઉપવાસ થઈ જતા 2-3 દિવસના, તો પણ એને અમને પૂછ્યું નહીં. આવો કૃતજ્ઞ માણસ. અને 2 મહિને સાજો થયો. 1 શેર ઘી જમી પચાવે. 1.25 કિલો ઘી પી જાય એવો થઈ ગયો. અને ભગવાન સ્વામિનારાયણને કે હવે ચાલો કે
મણ એકનું પોટલું હતું ને એ ભગવાનને ઉપડાવીને પોતે હાથમાં માળા લઈને રામ રામ કરીને હાલવા લાગ્યો હો. ભગવાન સ્વામિનારાયણ કે અમારો સ્વભાવ તો એવો હતો કે અમે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં હો, પણ અમે એની સાધુ જાણીને સેવા કરી. પણ એ માણસ કેવો નીવડ્યો? કૃતજ્ઞ નીવડ્યો કે અમે એને મૂકી અને ચાલતા થઈ ગયા. એટલે અહીં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખે છે કે અમારા આશ્રિત હોય એને આવા કૃતજ્ઞ માણસ એના સંગનો ત્યાગ કરી દેવો, એના ભેગા રહેવાથી આપણે પણ એવા કૃતજ્ઞ થતા વાર લાગતી નથી. અને કૃતજ્ઞ માણસ એ કેવા હોય છે? હે કૃતજ્ઞનું દિલ દિશે દઘાડો, કૃતજ્ઞનું મો કરીએ જગાડો. કૃતજ્ઞનો દિલ દિશે જગાડો, કૃતજ્ઞનો મોહ કરીએ જગાડો. કૃતજ્ઞ જેવો જન જે જણાય, કૃતજ્ઞ જેવો જન જે જણાય, કૃતજ્ઞ જે કૃતજ્ઞ જેવો જન જે જણાય, તો સંગતિનો તજીએ સદાય. તો સંગ તજીએ સદાય. કૃતજ્ઞનું દિલ દેશે દગાડો, કૃતજ્ઞનું મો કરીએ જગાડો. જે અન્નદાતાની અકીર્તિ ઘાશે, જે અન્નદાતાની અકીર્તિ ઘાશે, કલ્યાણ તેનું કદીએ ન થાશે. કલ્યાણ તેનો કદીએ ન થાશે. કરે કૃતજ્ઞ તપ જપ જે તીર્થાદી યાત્રા સૌ વ્યર્થ દેહ. કરે કૃતજ્ઞ તપ જપ જે તીર્થાદી યાત્રા સૌ વ્યર્થ દેહ. તીર્થાદી યાત્રા સૌ વ્યર્થ દેહ. તીર્થાદી યાત્રા સૌ વ્યર્થ દેહ. કૃતજ્ઞનું દિલ દિશે દગાડું, કૃતજ્ઞનું મોં કરીએ જ કાઢું. કૃતજ્ઞ માણસ છે ને એ દગાખોર માણસ કહેવાય હો. તમારા ઉપકારને ભૂલી જાય ને એ માણસ દગાખોર માણસ છે. આવા કૃતજ્ઞ માણસનો સંગ ન કરવો. કદાચ તમે એને અન્ન આપેલું હોય ખાવા ન હોય ત્યારે તો એ પણ તમારા ઉપકારને ભૂલી જશે. વિહારીલાલજી મહારાજ કહે છે કે આવો કૃતજ્ઞ માણસ કરેલા ઉપકારને ભૂલી જતો હોય, આવો માણસ કદાચ ને જપ કરે, તપ કરે, તીર્થ કરે, યાત્રા કરે ને તો પણ એનું બધું વ્યર્થ છે. કારણ કે જ્યાં સુધી એને પોતાનું મન મેલું ધોયું નથી ને ત્યાં સુધી બહારથી ગમે તેટલું કરશે પણ એને ક્યારેય શાંતિ મળવાની નથી અને ફળ પણ મળવાનું નથી. એટલે આવા કૃતજ્ઞ માણસનો સંગ ન કરવો.